દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી ચેતરભાઈ વસાવાને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે ચેતરભાઈ વસાવા પોતે છે તે પોલીસ સમક્ષ હાજર થયા હતા, પરંતુ તેઓની સાથે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ છે તે હાજર હતા. આદિવાસી સમાજના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઘણા સમયથી ચર્ચામાં છે, જેને લઈને આજે ગોપાલભાઈ ઇટાલિયાએ મોટું નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા, આવો સાંભળીશું. ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના ખૂબ ક્રાંતિકારી યુવાન છે અને ડેડિયાપાડાની જનતાએ એમને 1 લાખ કરતા પણ વધુ મત સાથે ચૂંટીને મોકલ્યા છે વિધાનસભામાં. જ્યારથી તેઓ ચૂંટાયા છે ત્યારથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો બાબતે પૂરી તાકાતથી, પૂરી આક્રમકતાથી લડાઈ ચલાવી રહ્યા છે. અને જે રીતે ચૈતરભાઈ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો માટે લડી રહ્યા છે, એ જોતા એમની સામે ખોટી રીતની કાર્યવાહી કરી, ખોટા કેસો કરી, એમને ફસાવી દઈ, એમને જેલમાં પૂરવાનો એક ષડયંત્રના ભાગરૂપે ખોટી એફઆઈઆર એમના ઉપર કરવામાં આવી હતી. આ એફઆઈઆરના કામે ગઈકાલે ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા. પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માંગણી પોલીસે કરી હતી. આ પોલીસના રિમાન્ડની માંગણીની સામે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે શબ્દો રિમાન્ડ અરજીમાં માનનીય ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે. પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે, જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે. મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા 1 લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આકાઓ હશે. એમ રાજકીય આકાઓના ઇશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે. કોર્ટે એ બાબતનું ધ્યાન પણ સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે રાજકીય ઘટના છે. જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય દીતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે 40-50 વર્ષથી રાજકારણ કરતા લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો, એ વાતને લઈને ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો, ખોટા આક્ષેપો, ખોટા નિવેદનો, ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે. પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે. ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે, બેબુનિયાદ છે, વાહિયાત છે. કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી, ભૂતકાળમાં પણ નથી બની, હમણાં પણ નથી બની. ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે. આવી કોઈ ઘટના જ બની નથી, આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી. જે કંઈ પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના 2 દિવસ પછી એફઆઈઆર આપવામાં આવી છે, જે બાબતની પણ